સુરેન્દ્રનગરના રાણપુરના લોયાધામમાં મુક્તમુનિ મહોત્સવનો પ્રારંભ થયો। શાકોત્સવ મહોત્સવ શરૂ થયાને 200 વર્ષ પૂર્ણ થતા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ત્યારે આ નિમિત્તે સ્વામિનારાયણ મંદિરે યોજેલા મુક્તમુનિ મહોત્સવમાં દેશ વિદેશથી સ્વયંસેવકો સેવા આપવા પહોંચ્યા છે। વિદેશથી આવતા ભક્તો માટે વિશેષ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે। મહિલાઓએ બાળકોને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પ્રેક્ટિસ કરાવી હતી। વિદેશે રહેલા હરિભક્તોએ રસોડા, મહેમાનોને રોકાવા અન્ય વિવિધ કાર્યક્રમો માટે સેવા આપી હતી। મહત્વનું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ સંતોના પ્રાગટ્ય ઉત્સવને પગલે 31 ડિસેમ્બર સુધી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શુભમભાઈ, આ મહોત્સવ કરવા પાછળનો મૂળ હેતુ એ છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે જેમને પોતાના ગુરુ સ્થાને માનેલા અને જેને સત્સંગની મા તરીકેનું બિરુદ મળેલું એવા બહુ મોટા સંત સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી એમને 268 વર્ષ એમના પ્રાગટ્યને આ પૃથ્વી પર પૂર્ણ થાય છે। અને અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી એમના ગુરુજી સદગુરુ સ્વામી શ્રી નંદકિશોરદાસજી સ્વામીને 100 વર્ષ પૂરા થાય છે। આ બંને મહાપુરુષોના પ્રાગટ્યના ઉપલક્ષને ધ્યાનમાં રાખીને આ ઉત્સવનું આખું સમગ્ર આયોજન થયેલું છે। રાણપુરની નજીક આવેલ લોયલા ખાતે શતાબ્દી મહોત્સવ જે છે તે ચાલી રહ્યો છે। સંતો સ્વામિનારાયણ સંપ્રદાયનો આ મહોત્સવ છે તે ચાલી રહ્યો છે। અહીં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે યોજાઈ રહ્યા છે। કથા હોય કે પછી વિવિધ પ્રકારના પ્રદર્શનો પણ છે તે યોજાઈ રહ્યા છે। ત્યારે ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશથી છે તે સેવકો છે તે અહીં આવી રહ્યા છે। આ મહોત્સવ દરમિયાન છે તે પોતાની સેવા છે તે આપી રહ્યા છે। આપણી સાથે જે યુએસ, યુકે, કેનેડા સહિતના દેશોમાંથી આવેલા મહિલા સેવકો છે તેમની સાથે વાત કરશું। શું નામ છે આપનું અને આપ ક્યાંથી આવ્યા છો? મોનાલી। આપ ક્યાંથી આવ્યા? અમે યુએસએ થી આવ્યા છે, ન્યૂ જર્સી। ન્યૂ જર્સીથી આપ અહીં મહોત્સવની અંદર આવ્યા છો। કેટલા દિવસથી આપ અહીં ઉપસ્થિત છો? કઈ પ્રકારની સેવાઓ આપ અહીં આપી રહ્યા છો? અમે અહીંયા અઠવાડિયાથી આવ્યા છે અને અમે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમના મહિલા મંચના માટે હેલ્પ કરીએ છીએ, સેવા કરીએ છીએ, ડાન્સ કરવા માટે નાટક કરીએ છીએ અને છોકરાઓને ક્લાસીસ હોય છે, ગુજરાતી ક્લાસીસ ને બધા। તો એની છોકરાઓનું આખું પરિવર્તન આવે છે બિકોઝ અહીંયા બધા છોકરાઓ બધા અલગ અલગ કન્ટ્રીઝના પ્લસ ઇન્ડિયાના ભેગા થાય છે અને એ લોકોને સરસ પેલું બોન્ડિંગ થઈ જાય છે। મિનિંગ અલગ અલગ સ્ટેટ્સના પ્લસ ઇન્ડિયન કલ્ચર અને અમેરિકન કલ્ચર બે મિક્સ થાય છે તો એ લોકોને સારું બોન્ડિંગ અને નવી વસ્તુ શીખવા મળે છે કે અહીંયા કેવું છે અને ત્યાં કેવું છે એવું રીતે। અહીંયા આવીને તો ડેફિનેટલી બહુ સારો અનુભવ થાય છે। આ સુરા ખાચરની ભૂમિ છે જ્યાં મહારાજે ઘણા બધા ટાઈમ માટે વિચરણ કર્યું છે, તો પવિત્ર ભૂમિ છે, બહુ સારો અનુભવ થાય છે। અને અહીંયા અમે સેવા માટે તો બહુ અગાઉથી આવી શકીએ એમ નહોતા, જોબ્સ ને છોકરાઓની સ્કૂલ્સ ને એના માટે, પણ અમે ત્યાં સંતોએ સેવા આપેલી હતી હાર બનાવવાની ને એવી બધી, તો એ અમે સેવા ત્યાં કરી અને અહીંયા અમે હમણાં 4-5 ડેઝથી આવ્યા છીએ અને અહીંયા જે થોડી સેવા છે, કલ્ચરલ પ્રોગ્રામની સેવા છે, ડ્રેસિંગની બધી સેવા છે, એ બધી સેવા અમે અહીંયા કરીએ છીએ। પહેલાં તો એક વાત કરું કે આ તો લોયા ગામ હતું, પણ જ્યારે પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા સત્પુરુષ મહારાજની તો અહીંયા પગલાં પડેલા જ હતા, મોટા મોટા નંદ સંતોના પણ પગલાં પડી રહ્યા હતા, પણ આટલા વર્ષોમાં પછી જ્યારે એક સત્પુરુષના સંકલ્પે જ્યારે પૂજ્યપાદ ગુરુજીએ અહીંયા આગળ આવું મોટું મંદિર કરવાનું આયોજન કર્યું ત્યારે એક તો ગામ મટીના ધામ થઈ ગયું। એટલે પહેલાં તો આ લોયા ધામ થયું અહીંયા, અને આજે જ્યારે અહીંયા લોયાધામની પવિત્ર ભૂમિ પર જ્યારે આવો મોટો સદગુરુ શતાબ્દી મહોત્સવ અને અમારા આદિગુરુ સ્વામી શ્રી સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી એનો મુક્તમુનિ મહોત્સવ જઈ રહ્યો છે ત્યારે અહીંયા ખૂબ સુંદર મજાનું વિવિધ પ્રકારના કાર્યક્રમો છે। એમાં અમને મારા મોટા ભાગ્ય છે કે જ્યારે આવો મોટો ઉત્સવ આવી મહારાજની પ્રસાદી ભૂમિની અંદર જ્યારે રોજાયો ત્યારે અમને નાનામાં નાની બી સેવા મળી એનો અમને બહુ જ એક સેટિસ્ફેક્શન, એક સંતોષ અનુભવાય છે। લોયા ખાતે 21 થી 31 તારીખ દરમિયાન છે તે ભવ્ય ઉત્સવ છે તે યોજાઈ રહ્યો છે। આ ઉત્સવમાં દેશભર અને વિદેશમાંથી પણ હરિભક્તો છે તે આવી રહ્યા છે, વિવિધ જે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેમાં ભાગ લઈ રહ્યા છે। ત્યારે ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાંથી આવતા સ્વયંસેવકો છે, જે ભક્તો હરિભક્તો છે તે અહીં આવી અને પોતાની સેવા આપી અને ધન્યતા અનુભવતા હોય તે પ્રકારનો માહોલ પણ છે તે અહીં હાલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, રાણપુર।